યત્સંકલ્પાત પતિતપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધતે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરમ ગુણાતીતમ નમામ્યહમ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. તો ગઈકાલે પરમ પૂજ્ય સ્વામી બાપાના આપણે ચરિત્રોનો પ્રારંભ કર્યો અને આજે ચરિત્રોને આપણે આગળ ધપાવી રહેલા છીએ. પરમ પૂજ્ય સ્વામી બાપા અત્યારે ટોરન્ટોની અંદર વિરાજમાન છે. તારીખ 27/6/2023 સાલ. પરમ પૂજ્ય સ્વામી બાપા જ્યારે યોગીજી મહારાજના વખતની અંદર સદગુરુ સંત તરીકે હતા, એ વખતનો એક અદ્ભુત પ્રસંગ પૂજ્ય વિવેક સાગર સ્વામી બાપાને સંભળાવી રહેલા છે કે બાપા, યોગીજી મહારાજના પત્રો અત્યારે હું ઉકેલી રહેલો છું. યોગીજી મહારાજે જે કોઈ પત્ર લખ્યા હોય હરિભક્તો ઉપર, સંતો ઉપર, એ બધા પત્રોનું કલેક્શન પૂજ્ય વિવેક સાગર સ્વામી પોતે કરી રહેલા હતા અને એમાંથી એક પુસ્તક વિવેક સાગર સ્વામી લખી રહેલા હતા. એવા સંજોગોની અંદર એમણે આ બધા પત્રોમાં એક પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પત્ર મળ્યો. હવે આ પત્ર 1969 સાલનો રહેલો છે. એ વખતે સદગુરુ સંત તરીકે પોતે વિરાજમાન હતા અને એમણે એક પત્ર લખેલો છે, પણ એ પત્ર કાવ્યાત્મક પત્ર રહેલો છે. એટલે કે કવિતાના રૂપમાં એમણે પત્ર લખ્યો. હવે કવિતા પત્રના રૂપમાં આજે પૂજ્ય વિવેક સાગર સ્વામી વાંચી રહેલા છે અને કહ્યું કે બાપા, એક હરિભક્ત હતા જેમને સત્સંગની અંદર થોડુંક કંઈક ખોટું લાગ્યું હતું અને એ જરા સત્સંગમાંથી પાછા આમ પડી ગયા હતા. એટલે એમને બળ આપવા માટે, એમને પ્રોત્સાહન આપવા માટે આપે એક કવિતા રૂપી પત્ર લખેલો. આમ તો હવે હરિભક્તને પત્ર મળી ગયો હોય, હરિભક્તના ઘરે હોય પત્ર સ્વાભાવિક રીતે, પણ
કલેક્શન કરતા કરતા આ પત્ર હાથમાં આવ્યો અને એ પત્ર બહુ સરસ સ્વામીશ્રીએ લખેલો છે. એ પત્રના દર્શન પણ સ્વામીને કરાવ્યા અને કહ્યું કે આ પત્રની અંદર આપે એવું લખ્યું છે કે અરે કેમ ધર્મ, કેમ થાવો ગરમ. આ તમે નામ ધર્મ બરમ હશે એમનું કદાચ, એ કે કેમ થાવો ગરમ, તમે કેમ આ ક્રોધ કરો છો. સત્સંગની અંદર આપણે તો નિર્માણીપણે રહેવાનું હોય અને થોડા થાવો નરમ તો સમજાશે મરમ. થોડાક નરમ થશો સત્સંગની અંદર તો મર્મ સમજાશે. એટલે કે થોડાક નિર્માની થશો તો સત્સંગનો મર્મ જેમ છે તેમ તમે સમજી શકશો. પછી સ્વામી આગળ લખે છે, શું પેટમાં પડ્યા ચરમ, કે પચતું નથી અનમ, કે બાગમાં નથી કલમ, કે પ્રસાદીમાં નથી ફૂલમ. આવો સ્વામી લખે છે. આમ જોઈએ તો કાવ્ય એટલું બધું કંઈ શ્રેષ્ઠ નથી, પણ એની અંદર ભાવ બહુ સરસ રહેલો એ છે કે પેટની અંદર એવું કંઈક પડ્યું છે જેથી કરીને તમને અન્ન પચતું નથી. આપણે ઘણી વખત નથી કે આને સત્સંગ પચ્યો નહીં એટલે સત્સંગમાં નીકળી ગયો, અથવા તો સત્સંગમાં હોય પણ બરાબર રીતે એ સમજતો ન હોય તો પણ આપણે કહીએ છીએ કે આને સત્સંગ બરાબર પચ્યો નથી. એટલે સંદર્ભમાં પરમ પૂજ્ય સ્વામીશ્રી કહી રહેલા છે. પછી બહુ સરસ આગળ લખે છે, આ શું બધું નીલમ, કેમ કોઈની નથી શરમ. આ બધું સત્સંગની અંદર તમે શું કરી રહ્યા છો? કંઈક કોઈકની શરમ તો રાખો. ઘણી વખત શરમે ભરમે પણ આપણે કંઈક વર્તતા હોઈએ છીએ, પણ અમુક વખતે આપણે આપણી રીતે જ સત્સંગની અંદર વર્તીએ અને કોઈની આપણને શરમ ન હોય, આપણી રીતે બેફામ ઘણી વખત વર્તતા હોઈએ. એવું ક્યારેય સત્સંગની અંદર કરવું નહીં. આ બાપા બહુ સુંદર રીતે સમજાવી રહેલા છે. પછી સ્વામી કહે છે કે બાગમાં નથી કલમ, કે પ્રસાદીમાં નથી ફૂલમ. આ શું બધું નીલમ, કેમ કોઈની નથી શરમ. રેવું અટનટમ, કે કરવી ડખા ડખમ. સ્વામી કે સત્સંગની અંદર એકદમ અટંટપણું રાખી અને ઘણી વખત ડખો કરતા હોય છે. એટલે કે એકબીજા પ્રત્યે કંઈક એવું રાગદ્વેષનું વાતાવરણ ઊભું કરે એટલે સત્સંગની અંદર ક્લેશ થાય, કજિયા થાય, કંકાસ થાય. એવું પણ ઘણી વખત સત્સંગની અંદર બનતું હોય છે. એટલે કોઈક વખત આ સત્સંગની અંદર આ પ્રકારનું બનતું હોય. એટલે એવા સંજોગોની અંદર આપણે સત્સંગમાં જ્યારે આવીએ ત્યારે એકદમ અતિશય નિર્માનીપણે, અતિશય આપણે કહીએ કે દાસ ભાવે સત્સંગની અંદર જો વર્તીએ તો ખરેખર સત્સંગનું આપણને વિશેષ ફળ પ્રાપ્ત થાય. આ સત્સંગની ભાષા જ દાસ ભાવ રહેલી છે. જેમ મુક્તાનંદ સ્વામી હતા, એમના પૂર્વાશ્રમના બેન, હવે આમ તો પોતાના ભાઈ આવા મોટી પદવી પર હોય એટલે સ્વાભાવિક રીતે બેનને પણ એવું થાય કે મારો ભાઈ આ બહુ મોટા સદગુરુ છે, એટલે થોડાક પોતે એ રીતે વર્તતા હતા. એટલે મુક્તાનંદ સ્વામીએ પોતાની બેનને ઉદ્દેશી અને 4 કાવ્ય લખ્યા, 4 પદ બનાવ્યા. અને બહુ સુંદર આપણે બધા ગાતા હોઈએ છીએ આ પદો કે સાંભળ બેની હરી રીઝ્યાની રીત જો, મોહન વરને માન સંગાથે ભેરજો, સાધન સર્વે માન બગાડે પડ વિશે, જેમ ભળ્યું પય સાકરમાં અહીં ઝેરજો,
સાંભળ બેની હરી રીઝ્યાની રીત જો. કે જો ભગવાનને રાજી કરવા હોય તો ખરેખર નિર્માની થઈ અને આ સત્સંગની અંદર રહેવું. દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. આ સત્સંગની ભાષા જ દાસ ભાવ રહેલી છે. એટલે અહીંયા આગળ સ્વામીએ કહ્યું કે અટંટપણું સત્સંગમાં ન રાખવું. પછી છેલ્લે સ્વામી બહુ સરસ બે પંક્તિ લખે છે કે કથા વાર્તા પરમ સેવા મેવા સર્વમ, રાજી રાખો મને મમ અહીં તમારું કર્તવ્ય. કથા વાર્તા અને સેવા એ જ આ સત્સંગની અંદર સર્વસ્વ રહેલું છે. એટલે કે કથા વાર્તા કીર્તન ભજન આ સત્સંગની એક ભાષા રહેલી છે. આપણે સત્સંગમાં આવીએ તો માન મોટે મેળવવા માટે કે કંઈક આપણને આગળ પદવી પ્રાપ્ત થાય, અથવા તો કોઈક હાર પહેરાવે, અથવા તો આપણું સન્માન કરે, અથવા તો આપણને મોટા કરે, એના માટે સત્સંગમાં નથી આવ્યા. આપણે તો આ સત્સંગની અંદર દાસ ભાવ રાખી અને સેવા અને કથા વાર્તા સાંભળવા માટે સત્સંગની અંદર આવેલા છીએ. તો એ ભાષા જો આપણને બરાબર રીતે સમજાય તો આપણે સત્સંગમાં આગળ વધી શકીએ. અન્યથા દિવસો ચોક્કસ પસાર થાય, પણ સત્સંગમાંથી જે ફળ મળવું જોઈએ, જે પ્રકારનો હૃદયમાં આનંદ થવો જોઈએ, એ આનંદ કે ફળ આપણને પ્રાપ્ત ન થાય. એટલે આ એક સત્સંગની ભાષા બરાબર રીતે આપણે સમજવી જોઈએ. પરમ પૂજ્ય સ્વામી બાપા અહીંયા આગળ છેલ્લે લખે છે કે બસ જય સ્વામિનારાયણ. આ બળ પ્રેરક અને પ્રોત્સાહનના શબ્દો રૂપી સ્વામીશ્રીએ કાવ્ય બનાવી અને હરિભક્તને મોકલ્યું. કોઈ પણ માણસ જ્યારે ભાંગી જાય ત્યારે એને પ્રોત્સાહનની જરૂર હોય છે. ત્યારે એને બે શબ્દ બળના જો કોઈ કહેનાર મળે તો માણસ ઊભો થઈ જાય. સત્પુરુષનું આ જ કામ રહેલું છે કે દરેકને બળના અને પ્રોત્સાહનના બે શબ્દ કહી અને આગળ વધારતા હોય છે. તમે જુઓ, યોગીજી મહારાજથી માંડી અને આજે આપણને દેખાય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સુધી કે દરેકને કંઈક ને કંઈક એવા બે પાંચ શબ્દો કહે પ્રોત્સાહનના કે માણસ ભાંગી ગયો હોય તો જાગી જાય. અને આધ્યાત્મિક માર્ગની અંદર કે લૌકિક માર્ગમાં આ બહુ જ અગત્યનું રહેલું છે કે માણસ પ્રોત્સાહન આપે અને બળ આપે. આ તમારા ઘરની અંદર પણ બહુ જરૂરિયાત રહેલી છે એની. સત્પુરુષના ચરિત્રો આપણે સાંભળીએ છીએ, આપણા ઘરની અંદર પણ આપણે પ્રેક્ટિકલ કરીએ. તમારો દીકરો હોય, તમારી દીકરી હોય, અથવા તો તમારા ઘરવાળા હોય કે દાદા દાદી હોય, એ લોકોને પ્રોત્સાહનના બે શબ્દ કહેવા. ઘણી વખત માતા પિતા છોકરાને ધમકાવતા હોય છે. માતા પિતા કોઈક વખત વહુને ધમકાવતા હોય છે. વાતાવરણ ઘરની અંદર એના દ્વારા બગડી જાય. હવે માણસ છે, કોઈક વખત ભૂલ કરી બેસે અને કોઈક વખત અવ્યવસ્થા પણ થઈ જાય. કારણ કે માણસ છે એટલે એનાથી ભૂલ થઈ જાય તો ચિંતા નહીં કરવાની, એને બે શબ્દ સારા કહેવાના. અને જ્યારે પણ કોઈનાથી ઘરમાં ભૂલ થાય અથવા તો કોઈક પાછા પડી જાય એ વખતે એને ખરાબ શબ્દો ભૂલથી નહીં કહેવાના, કારણ માણસ ભાંગી જશે, એને બેઠા થતાં બહુ વાર લાગશે. એ વખતે એને બળના બે શબ્દ કહેવા, એને થોડુંક પ્રોત્સાહન આપવું. તમે જુઓ, શાસ્ત્ર આ શીખવે છે આપણને. ભગવાન કૃષ્ણચંદ્ર ગીતાની અંદર અર્જુનને બહુ સરસ બળની વાત કરે છે. આપણે જાણીએ છીએ એટલે હું વિસ્તાર નથી કરતો મહાભારતનો, પણ યુદ્ધના મેદાનની અંદર બે સેના ગોઠવાઈ ગઈ. કૌરવોની સેનામાં 11 અક્ષોહિણી સેના હતી અને આ પાંડવોના પક્ષની અંદર 7 અક્ષોહિણી સેના હતી. એટલે કૌરવોની અંદર વધારે હતા યોદ્ધાઓ અને પાંડવોમાં ઓછા હતા.
અને અર્જુન વિચાર કરે છે કે મારે લડવું નથી. એટલા માટે મારે લડવું નથી કે આ સામે કાકા, દાદા, મામા, આ બધા જ મિત્રો વગેરે છે, એ લોકોને મારી અને મને કોઈ ફાયદો નહીં થાય. બીજો, સગાવાલાને તમે મારો તો એના દ્વારા અધર્મ પણ થાય ને. એટલે મારે અધર્મય વહોરવું નથી અને પાપે વહોરવું નથી. મારે બિલકુલ યુદ્ધ જ કરવું નથી. આ પ્રકારે અર્જુને નક્કી કરી નાખ્યું હતું. હવે એવા સંજોગોની અંદર રથના પાછળના ભાગમાં જઈને બેસી ગયો શાંતિથી અર્જુન. મારે લડવું જ નથી. અને કૃષ્ણ ભગવાન જાણતા હતા કે આને લડાવવો છે. કેમ લડાવવો છે? કારણ કે એના દ્વારા ભારત વર્ષનો અધર્મ નાશ કરવો હતો. આ એક મહાન કાર્ય ભગવાનનું હતો. ભગવાન એના માટે પ્રગટ થયા હતા અને આ યુદ્ધ કરવું એ અનિવાર્ય હતો. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, અને દુષ્કૃતોનો નાશ કરવો એ ભગવાનનું કર્તવ્ય હતું. હવે અર્જુન જો ઊભો ન થાય તો યુદ્ધ ન થાય, અને યુદ્ધ ન થાય તો અધર્મ ન જાય. એટલે એને લડાવવો હતો અને પેલો બેસી ગયો છે. અને ભગવાન કેવા પ્રોત્સાહનના શબ્દો કહે છે. તમે ગીતાના 2 શ્લોક આમ ભગવાન એને બળમાં લાવી દે છે કે કુતસ્ત્વા કશ્મલમ ઇદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન. હે અર્જુન, અને તને આ ક વખતે, ક સમયે આવો મોહ ક્યાંથી ઉત્પન્ન થયો? યુદ્ધમાં તો ક્ષત્રિય લડે ને. ક્ષત્રિય યુદ્ધ જોઈને પાછો કોઈ દિવસ ન હટે. અને તને આવો મોહ ઉત્પન્ન થયો? આ તો યોગ્ય નથી. અનાર્ય જુષ્ટમ, આ આર્ય લોકોનું કામ નથી. અને આ તું બેઠો રહીશ તો તને સ્વર્ગ નહીં મળે, અને યુદ્ધ કરીશ તો તને સ્વર્ગ મળશે, કારણ કે ક્ષત્રિયોનો ધર્મ છે. અને પછી બીજો શ્લોક ભગવાન કહે છે કે ક્લેબ્યમ માસ્મ ગમઃ પાર્થ નૈતત્વયી ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. હે પરંતપ એટલે કે બીજાને તપાવનાર અર્જુન, ક્લેબ્યમ માસ્મ ગમઃ, તું નપુંસકપણાને પ્રાપ્ત ન થા, અર્થાત તું યુદ્ધ કરવા તૈયાર થા. હવે આવા પ્રોત્સાહનના અદ્ભુત શબ્દ એ ભગવાન પોતે સમજાવી રહ્યા છે. અને ખરેખર અર્જુનને લાગી આવ્યું કે મારે કરવું જોઈએ યુદ્ધ. આ ભગવાન કહે છે એટલે પાપ નથી. હું મારી રીતે આને પાપ માનું છું, પણ ભગવાન કહે છે એટલે પાપ નથી. અને અર્જુન બળમાં આવી ગયો અને યુદ્ધ કરવા તૈયાર થયો. જો પ્રોત્સાહનના 2 શબ્દ, અમુક વખતે તમે પ્રોત્સાહનના 2 શબ્દ કોકને કહો ને, માણસ જાગી જાય. એની આખી લાઈફ બદલાઈ જતી હોય છે. ભાંગેલા માણસને 2 શબ્દની જરૂરિયાત હોય છે. કોઈ પણ છોકરાનું રિઝલ્ટ આવે ને, નાપાસ થાય ને, એને તમારે દિવસ કંઈ નહીં કહો, બેટા કંઈ વાંધો નહીં, તું તો હોશિયાર હતો, પણ હવે આ વખતે ભૂલ થઈ ગઈ, આવતી વખતે બરાબર મહેનત કરજે. બસ જો તમે એ વખતે એને કંઈક 2 વાર શબ્દો કહો તો કંઈક નક્કી નહીં કે તાપી પૂરી દે, પંખે લટકી જાય. આવું પણ બની શકે છે. એટલે હવે 1 વર્ષ કદાચ મોડો ગ્રેજ્યુએશન કરશે તો એને લઈને કંઈ ખાટું મોડું થઈ જવાનું નથી કાંઈ, પણ એ વખતે એને બેઠો કરવાનો. એના પ્રોત્સાહનના 2 શબ્દ આપણે કહેવાના. માણસ દર ક્ષણે બદલાતો હોય છે. હમણાં થોડા સમય પહેલાનો તમને એક પ્રસંગ કહું. એક છોકરો હતો અને લગભગ ભાંગી ગયેલો. આમ 3-4 વર્ષથી કશું જ કંઈ કરતો નહોતો, કંઈ એટલે કંઈ નહીં એમ. અને એકદમ હોશિયાર છોકરો હતો. પૂજ્ય સંતો પાસે આવ્યો અને એના પિતાશ્રીએ બધી વાત કરી, અને સંતોએ માર્ગદર્શનના 2 શબ્દ ખાલી કીધા, અને છોકરાને બળ આવી ગયેલું. આજે એ છોકરો આ સારામાં સારું કરી રહેલો છે. હોશિયાર તો હતો જ. ભવિષ્યમાં એવું લાગે છે કે લાખો ને કરોડો કમાશે. હવે 2 શબ્દ પ્રોત્સાહનના કોઈ પણ માણસને મળી જાય તો કેટલો માણસ આગળ વધી જતો હોય છે. એટલા માટે
મોટામાં મોટું ટોનિક કયું છે તો કે બળના બે શબ્દો, પ્રોત્સાહનના બે વાક્ય એ વખતે એને ઊભો કરી નાખે. દુનિયાની અંદર સૌથી સારામાં સારી જો કોઈ દવા હોય ને તો એ બળના બે શબ્દો છે. ટાઈમે બે શબ્દ સારા કહી દો એટલે માણસને એની જબરજસ્ત અસર થઈ જાય અને માણસ જાગી જતો હોય છે. એટલા માટે એક ચિંતકે બહુ સરસ વાત કરી કે કબરમાં સૂતેલાને પણ પસ્તાવો થાય છે કે અમને કેમ કોઈએ બળના બે શબ્દો ન કહ્યા. ઘણા માણસો મરી જતા હોય છે, આપઘાત કરી નાખતા હોય છે. કબરમાં સૂતો સૂતો માણસ વિચાર કરે છે કે અમને કેમ કોઈ કહેનાર ન મળ્યા, અમને કેમ કોઈ બળ આપનાર ન મળ્યા, નહીતર અમે પણ કંઈક સારું કરી શકત. યોગીજી મહારાજ જબરજસ્ત માહેર હતા આમાં, અતિશય માહેર. યોગીજી મહારાજ કોઈ દિવસ ક્યારેય વાતાવરણ બગડવા જ ન દેતા અને આજુબાજુ એટલું સુંદર વાતાવરણ રાખે. કોઈ ભાંગી ગયો હોય તો યોગીજી મહારાજની પાસે આવે એટલે દોડતો થઈ જાય. અને યોગીજી મહારાજ એક સાખી વારે વારે બોલતા કે બળ ભરી વાતો મુખે કરવી, મોડી વાત કદી ન ઉચરવી, મુખો મુખની થઈ ઓળખાણ, કોઈ વાતની ન રહી આ કાણા. આ યોગીજી મહારાજ ઘણી વખત બોલતા હતા બળ ભરી વાતો મુખે કરી, હંમેશા બળની જ વાતો કરવી. ક્યારેય કોઈ દિવસ કોઈને એવા શબ્દ નહીં કહેવાના. જો પ્રોત્સાહનની થોડીક આપણે વાતો કરીએ તો માણસ ઊભો થઈ જતો હોય છે. અહીંયા આગળ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સદગુરુ હતા ત્યારે યોગી બાપાની હાજરીમાં 1969 આ પત્ર લખી અને પેલા હરિભક્તને ઊભો કર્યો. એનો મતલબ એવો થયો કે સંતોના પત્રો દ્વારા, સદગુરુ સંતોના પત્ર દ્વારા કે બાપાના પત્રો દ્વારા ભાંગેલા માણસો જાગી જતા હોય છે. એટલે આપણા જીવનની અંદર પણ તમારે ઘરે આ પ્રયોગો કરવાના. દીકરા ને દીકરી કામ ન કરે એનો વાંક નથી, તમારો વાંક છે. તમારી વહુ સાસુનું ન માને એનો મતલબ વહુનો વાંક નથી, સાસુનો વાંક છે. ઘણા એવા સાસુઓ હોય છે કે જ્યારે પરણીને વહુ આવે એટલે બધી ચાવીઓ એને આપી દે, લે બેટા બધી ચાવીઓ, હવે તું ઘરે આવી ગઈ, અમારી દીકરી કહેવાય, એટલે આ ચાવીઓ તું સંભાળ અને તું જેમ કહીશ એ પ્રમાણે અમે કરીશું. આ વહુને કેટલું સારું લાગે. નહીતર વહુઓ શું કરે છે, અત્યારનું વાતાવરણ હું તમને કહું કે ઘરની અંદર હોય અને સાસુ સસરાની સાથે રહેતા હોય પણ મોબાઈલ ફોન દ્વારા પોતાની માની સલાહ ત્યાંથી લે કે શું કરવું. હવે માને શું ખબર હોય, અહીંયા આગળ આ ઘરની પરિસ્થિતિ એની માને તો કંઈ ખબર હોય નહીં અને ત્યાંથી પેલા માં જે રીતે સૂચનાઓ આપ્યા રાખે એ રીતે અહીંયા આગળ વર્ત્યા રાખે. એટલે આ ઘરમાં ડખા સિવાય કાંઈ ન થાય. ઘરની અંદર પ્રોબ્લેમના કોઈ પાર નહીં. આ એક બે ની કેટલાય ઘરો આવી રીતે ભાંગી ગયા છે. સંતોની પાસે તો બધા પ્રસંગો આવતા જ હોય છે સ્વાભાવિક રીતે. એટલે તમામ સાસુઓએ કોઈ પણ નવી એમની વહુ આવે, પુત્ર વધુ આવે તો એનો પહેલો દિવસ હોય ત્યારથી એને ઘરમાં એવું લાગવું જોઈએ કે આ ઘરે હવે મારે આખી જિંદગી રહેવાનું છે. હવે મારે મારા ઘરને ત્યાગ કરી અને અહીંયા આગળ જ મારી જિંદગી પસાર કરવાની છે. એટલે સાસુ સસરાની સરસ સેવા કરે, એના પતિની સારી સેવા કરે અને ઘરના બધા સભ્યોને વ્યવસ્થિત રીતે સંભાળે. આની કહેવાય પ્રોત્સાહન કે બળ. એટલે વડીલોએ આ મોટું કામ કરવાનું હોય છે. ધંધા ન કરશો તો ચાલશે, હવે તમારે નોકરી નથી કરવાની, ધંધા નથી કરવાના, પણ ઘરની અંદર રહી અને પ્રોત્સાહન આપ્યા રાખવાનું. બસ આજે તમે જો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આમ સ્થૂળ દ્રષ્ટિએ જોવામાં આવે તો શું કરી રહેલા છે. આ અક્ષરધામ બંધાય છે આપણું કણાદની અંદર. મહંત સ્વામી મહારાજે એકે ઈંટ ઉપાડી છે મને કહો. દિલ્હીનું અક્ષરધામ બંધાણું, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એકે ઈંટ ઉપાડી છે એમાંથી. રોબિન્સવિલનું અક્ષરધામ બંધાણું, પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ 14માં ગયા હતા
હનુમાન સ્વામી મહારાજે એની પ્રતિષ્ઠા કરી. એકે ઈંટ એ લોકોએ ઉપાડીશ બેમાંથી એકે ગુરુએ. અને છતાંય તમે જુઓ કેવા બધાએ જબરજસ્ત આ કાર્યો કર્યા અને કેવું ત્યાં આગળ અક્ષરધામ ઊભું થયું. આ કેમ? પ્રોત્સાહન આપ્યા રાખ્યો, બળની વાતો કર્યા રાખી એટલે બધાને આનંદ જ આવ્યા રાખે. અને કેટલું સુંદર એક કામ થયું. એમાં આપણે પણ આપણા લેવલે, આપણા ઘરની અંદર, આપણા ધંધાની અંદર, આપણા બિઝનેસની અંદર જો આ એક વાતાવરણ કરીએ તો બહુ જ મોટું કામ થાય. કોઈ વખત તમારા જે સેવકો હોય, જે કામ કરનારા હોય, મજૂરો હોય, એને પણ પ્રોત્સાહન આપજો. તમારા ફેક્ટરીની અંદર મેનેજર બધા હોય કે કોઈ બીજા હોય, વર્કર્સ બધા, એ લોકોને પણ પ્રોત્સાહન કે બળ આપજો, જેથી કરીને માણસ તમને વધારે કમાઈ કરી અને આપશે. આ એક સમાજની અંદર બહુ જરૂરી રહેલું છે. હવે પરમ પૂજ્ય સ્વામી બાપા ટોરન્ટોની અંદર વિરાજમાન છે. તારીખ 28/6/2023 એક સેવકે પરમ પૂજ્ય સ્વામી બાપાને પત્ર બતાવ્યો અને બેંગ્લોરના એક આપણા હરિભક્ત વાસુદેવભાઈ બાલાણી, હવે એમનો પત્ર બાપાની ઉપર આવ્યો અને એની અંદર એવું લખે છે કે બાપા, આપે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર 256 અને 257 આ જે 2 શ્લોક રહેલા છે, એ 2 શ્લોકની અંદર એકાદશીનો ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે. એ દિવસે નિદ્રા નહીં કરવાની વગેરે વગેરે આજ્ઞા આપે કરેલી છે. પણ મેં એવો એકાદશીને દિવસે નિયમ લીધેલો છે કે એકાદશીને દિવસે નિદ્રાનો તો ત્યાગ કરવાનો, પરંતુ સાથે સાથે એકાદશીને દિવસે મોબાઈલનો ત્યાગ કરવાનો. એટલે આખો દિવસ ભજનમાં જાય અને આખો દિવસ ભગવાનમય પ્રવૃત્તિ કરી શકાય. પરમ પૂજ્ય સ્વામી બાપાએ જ્યારે આ સાંભળ્યો ત્યારે સ્વામી કે મોબાઈલનો ઉપવાસ, એટલે બાપાને પત્ર આપ્યો. એમની અંદર બાપાના આશીર્વાદ લખવાના હતા. તો બાપાના ઉલટ આવી ગઈ કે ચાલો આપણે થોડુંક લખીએ. એની અંદર આમ તો સા કે એટલું જ લખે છે બાપા, પણ એની અંદર સ્વામી બાપાએ લખ્યું કે ભારે સંકલ્પ કર્યો છે, કે ભારે સંકલ્પ કર્યો છે સા કે આ મોબાઈલનો તમે ઉપવાસ કર્યો એ ખરેખર મોટામાં મોટો તમે સંકલ્પ કરેલો એ છે. એટલે પરમ પૂજ્ય સ્વામી બાપા આના દ્વારા આપણને એક વસ્તુ સૂચવી રહેલા છે કે વિષયનો ત્યાગ કરવો. મોબાઈલનો ત્યાગ કરવો એટલે મોબાઈલની અંદર જે વસ્તુ આવી રહેલી છે ખરાબ, એનો આપણા જીવનની અંદર આપણે ત્યાગ કરવો. મહાભારતની અંદર એક બહુ સુંદર શ્લોક છે કે આમ તપ બધા કરતા હોય છે કે સાચું તપ શું છે. જો અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, લગભગ ઘણા બધા હરિભક્તોએ એકટાણાના નિયમ રાખ્યા હશે, કોઈ કે વળી ફરાળના નિયમો રાખ્યા હશે, કોઈ કે વળી કંઈક એવા બીજા નિયમો રાખ્યા હશે. પણ મોટામાં મોટું ખરેખર આ ચાતુર્માસની અંદર અને વર્ષ દરમિયાન તપ કયું રહેલું છે? તપશ્ચ શાસ્ત્ર વિહિત ભોગ સંકોચ લક્ષણમ. એટલે કે શાસ્ત્રોની અંદર જે ભોગો બતાવવામાં આવેલા છે એ ભોગોમાંથી આપણી વૃત્તિનો સંકોચ કરવો, એનું નામ મોટામાં મોટું તપ રહેલું છે. આપણી ઇન્દ્રિયોનો સંયમ થોડોક થાય, આ મોટું તપ છે. બાકી આપણે ખાતા તો ઓછું હોઈએ છીએ, પણ અંદરથી આપણી જે ઇન્દ્રિયો છે વિષયની અંદર એ દોડતી હોય છે. એટલે મહાભારતે તપની વ્યાખ્યા કરી કે તપશ્ચ શાસ્ત્ર વિહિત ભોગ સંકોચ લક્ષણમ. શાસ્ત્રમાં જે ભોગો બતાવ્યા છે એમાંથી થોડીક વૃત્તિ પાછી વાળવી. તપો મૂલમ મહત સુખમ, જેના દ્વારા તમને સુખનો અનુભવ થાય એ સમજવું કે સાચું તપ છે. ઘણી વખત આપણે ઉપવાસ કર્યો ને તો આમ જામે નહીં, આમ મજા ન આવે, પણ ઉપવાસના દિવસે તમને આનંદ વધે
ત્યારે સમજી લો આ ઉપવાસ સાચો છે. ઘણી વાર કંટાળો આવે કે આ ક્યાં આવી એકાદશી, આ એકાદશી ક્યાં આવી, અને ઉપવાસ આલે એમ થાય કે હવે આજે જામશે નહીં, આપણને મજા નહીં આવે. જે દિવસે જામે ત્યારે સમજવું કે આ ઉપવાસ આપણો સાચો રહેલો છે. કારણ કે તપો મૂલમ મહત સુખમ, આ મહાભારતની અંદર કહેવામાં આવ્યું, તપની અંદર મહાસુખનો અનુભવ થાય. કેમ સુખનો અનુભવ થાય? જેટલી આપણી વૃત્તિ વિષયમાંથી ઓછી થાય એટલું સુખ આપણને વધે. જેટલી વૃત્તિ આપણી વિષયમાં જોડાય એટલું સુખ ઘટે. આ એની કહીએ કે બારખડી રહેલી છે, અથવા તો એના આલ્ફાબેટ્સ રહેલા છે. તો આપણા જીવનની અંદર થોડોક સંયમ કરીએ. બાપાએ આપણને એક મોબાઈલના માધ્યમ દ્વારા વાત કરી. સ્વામી કે આ વાસુદેવભાઈએ ખરેખર આ મોટો ત્યાગ કર્યો. આમ તો એને એક જ દિવસનો આ મોબાઈલનો ત્યાગ છે, કાંઈ એ પણ 15 દિવસે એક દિવસ, મહિનામાં 2 વખત ત્યાગ કરવો. અત્યારે તમે જુઓ, સવારમાં ઉઠીએ ને તો પહેલું કામ શું કરીએ? આપણે મોબાઈલ ચેક કરીએ કે વોટ્સએપ કેટલા આવે. હવે એના ફૂલડા ફરતા હોય છે, એના ફૂલડા ફરતા હોય છે, એની ફોટાઓ ફરતા હોય છે બધા. હવે એક દરરોજ શું ફોટા મોકલવાનું? કાંઈ મોકલવાની જરૂર નથી, કોઈ વસ્તુ મોકલવાની જરૂરિયાત નથી. તમને અગત્યનું હોય એવો જ મેસેજ તમે વોટ્સએપમાં મોકલો, બાકી કંઈ મોકલવાની જરૂર નથી, બધાને ખબર જ છે. એટલે ખોટા મોબાઈલની અંદર કાંઈ મૂકવાનું એ કરોમાં, અને ઘણી આખા ગ્રુપની અંદર હા અગત્યનો સંદેશો હોય તો પ્રેમથી તમે મૂકો. પણ ઘણી વખત સવારમાં ઉઠીને 2 વાગે ને 3 વાગે ને 4 વાગે ને જ્યારે થાય ત્યારે મોકલ્યા જ રાખે. પણ મોકલીને છે શું કરવાનું છે તમારે? એટલે ખોટું ક્યારેય મોબાઈલની અંદર કશું મોકલવાનું નહીં, પણ અગત્યનું હોય એટલો જ મોબાઈલનો ઉપયોગ કરવાનો. હા, અત્યારે મોબાઈલનો સારો ઉપયોગ પણ આપણે કરી શકીએ એમ છીએ. આપણી સંસ્થાની એપ્લિકેશન છે અક્ષર અમૃતમ. એ એપ્લિકેશનની અંદર આપણે બધું જ સંસ્થાનું સાંભળી શકીએ એમ છીએ, કથા, વાર્તા, કીર્તન, ભજન વગેરે વગેરે. તો સવારથી આપણે શરૂ કરીએ અને સાંભળીએ વ્યવસ્થિત રીતે. પણ સવારમાં બીજું જાતનું એની અંદર કરતા હોય છે. એટલે આપણા જીવનની અંદર આ બાપા એક આપણને સંયમની વાત કરે છે, અને સંયમથી તમામ કાર્યો જીવનની અંદર સિદ્ધ થઈ શકે છે. આપણી આંખ તો આ જ છે, આપણા કાન તો આ જ છે, હાથ તો આ જ છે, પણ આ જ આંખ દ્વારા આપણે જો સંયમ રાખીએ તો એમાંથી શક્તિ એક ઉત્પન્ન થાય છે. આ જ કાન દ્વારા જો સંયમથી સાંભળીએ તો આમાં એક શક્તિ ઉત્પન્ન થાય છે. આ જ હાથ દ્વારા આપણે જો સંયમ રાખીએ તો આમાંથી એક શક્તિ ઉત્પન્ન થાય છે. અને એ શક્તિ દ્વારા આપણું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સ્થિર થાય છે. અને સ્થિર થાય એટલે આત્માની અંદર સુખનો અનુભવ થાય. જ્યાં સુધી ઇન્દ્રિયોનો સંયમ ન થાય ત્યાં સુધી અંદરથી કોઈ દિવસ સુખ આવતું હોતું નથી. અને આપણે ઘણી વખત શોધતા હોઈએ છીએ. એટલા માટે એક ચિંતકે બહુ સરસ વાત કરી કે તમામ કાર્યો જો તમારે સિદ્ધ કરવા હોય તો પહેલા ઇન્દ્રિયોની વૃત્તિને સ્થિર કરી દો. સ્થિર કરી દો એટલે સંયમિત કરો. એક વખત પરમ પૂજ્ય સ્વામી બાપા રાજકોટની અંદર હતા, પ્રમુખ સ્વામી મહારાજ, અને એક પ્રદર્શન જોવા માટે ગયા. હવે પ્રદર્શન આમ જોતા જોતા આગળ જતા હતા, અને એમાં ગાંધીજીનો ફોટો હતો. ગાંધીજીની જોડે કસ્તુરબા એટલે એમના ધર્મપત્ની, એમનો ફોટો હતો. એટલે પેલો જે સમજાવતો હતો, હવે એ તો એની રીતે સમજાવતો હતો, એ કંઈ હરિભક્ત હતા નહીં. એટલે બાપાને તરત કહ્યું કે બાપા ગાંધીજી અને આ એમના ધર્મપત્ની કસ્તુરબા. સ્વામી તરત નીચું જોઈ ગયા અને આગળ ગયા. બાપા જો તરત જ સ્વામીએ જેવું કસ્તુરબાનું નામ તરત સ્વામી નીચું જોઈને આગળ ચાલ્યા. કે આપણે સંતો છીએ એટલે આપણાથી સ્ત્રીને જોવાય નહીં. જો આ સંયમ કહેવાય. લંડનની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હાથીની અંબાડી ઉપર, એક તો લંડનમાં હાથીની અંબાડી ઉપર બેસવું એ અઘરું છે, અને ટ્રફાલ્ગર સ્ક્વેરની અંદર જ્યાં ઓક્સફર્ડ સ્ટ્રીટ દુનિયાની સારી સ્ટ્રીટ ગણાય,
એની અંદર હાથીની અંબાડી ઉપર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બેઠેલા છે. તો પણ બાપા એકદમ આમ નીચી દ્રષ્ટિ રાખી અને શાંતિથી આગળ ઠાકોરજી હતા એની સામે બેસીને માળા કરતા હતા. કોઈ પ્રકારની જોવાની ઈચ્છા જ નહીં. અને એકદમ વૃત્તિ સંયમની અંદર ખાવા પીવા હરવા ફરવામાં બધી જગ્યાએ એ આપણને સૂચવે છે, એ આપણને જણાવી રહેલા છે કે જીવનની અંદર થોડોક સંયમ કેળવો. જો ગાંધારી હતા, આપણે બધા જાણીએ છીએ. તમે મહાભારતની સિરિયલ બબે વખત જોઈને બેઠા છો, મેં બધા બબે વખત જોઈને સિરિયલ બેઠેલા છો. ગાંધારી પતિવ્રતા હતા, ધૃતરાષ્ટ્ર અંધ હતા, એટલે ગાંધારીએ પાટા વીંટી દીધેલા પોતાની આંખ ઉપર. હવે બે પ્રસંગ ગાંધારીના બનેલા છે અને અદ્ભુત છે. આંખની વૃત્તિ સંયમમાં રાખો તો કેવું જબરજસ્ત કામ થાય. એક વખત દુર્યોધનને ગાંધારીએ કહ્યું કે બેટા, આજ રાત્રે તું નગ્ન અવસ્થા ધારણ કરી અને મારી પાસે આવજે, જેથી કરીને હું તારી સામે દ્રષ્ટિ કરીશ એટલે તું આખો વજ્ર જેવો કઠણ થઈ જઈશ, વજ્ર જેવો મજબૂત થઈ જઈશ, લોખંડ જેવો. હવે વચ્ચે ભગવાન કૃષ્ણચંદ્ર વિચાર કરે છે કે જો દુર્યોધન જશે અને ગાંધારી એની સામું જોશે અને વજ્ર જેવો આ દુર્યોધન થઈ જશે તો પાંડવો એને મારી નહીં શકે. એટલે કૃષ્ણ ભગવાન એક માળીનું સ્વરૂપ ધારણ કરી અને ફૂલનો જાંગીઓ રાખે છે ત્યાં. અને આ તો રાત્રે જતો હતો પોતાની માતાને મળવા માટે. અને એ વખતે કૃષ્ણ ભગવાન માળીના સ્વરૂપે દુર્યોધન, એ આવી રીતે જવાય? એ પણ મારી માતાએ જ મને બોલાવ્યો છે કે બધું બરાબર છે પણ આ જાંગીઓ પહેરી લે. અને જાંગીઓ પહેરી લીધો. એની માતાએ કહ્યું બેટા આવી ગયો કે હા માં આવી ગયો છું. અને મેં કીધું એ પ્રમાણે તો કા તમે કીધું એ પ્રમાણે. અને ગાંધારીએ પાટો ખોલ્યો, આખો વજ્રનો થઈ ગયો, પણ જ્યાં જાંગીઓ પહેરેલો હતો એ કેળમાં કાચો રહી ગયો. ગાંધારીએ કહ્યું કે આ કેમ તું આવું પહેરીને આવ્યો? ત્યારે કહ્યું વચ્ચે મને માળી મળ્યા ને, એ માળી આ ફૂલનો જાંગીઓ પહેરાવી દીધો. એ કે બેટા માળી નહીં હોય એ વનમાળી હશે, એ વનમાળી હશે, નહીતર આ ફૂલનો જાંગીઓ તને પહેરાવે નહીં. કેળમાં કાચો રહી ગયો અને ભીમે ગદા મારી કેળ ઉપર અને દુર્યોધન પડે છે મહાભારતના યુદ્ધમાં. જો કેળમાં કાચો ન રહ્યો હોત તો પાંડવોની કોઈ તાકાત ન હતી, ભીમની કોઈ તાકાત ન હતી કે દુર્યોધનને મારી શકે. જો કેળમાં કાચો રહી ગયો. પણ ગાંધારીમાં શક્તિ કેવી હશે! આમ ખાલી જુએ તમારી સામે આખા વજ્ર જેવા તમને બનાવી દે. બીજો પ્રસંગ, જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને કૌરવો બધા મરી ગયા, એ વખતે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર 5 પાંડવોને મળવા માટે જાય છે, બોલાવે છે. અને યુધિષ્ઠિર આવી ગયા મળવા માટે. ગાંધારી બેઠેલા હતા, પાટા વીટેલા છે. અને જેવા યુધિષ્ઠિર નજીક આવ્યા તો ગાંધારીએ નીચેથી, આમ પાટા વીટેલા નીચેથી દેખાય ને થોડું થોડું, અને નીચેથી દ્રષ્ટિ કરી યુધિષ્ઠિરના પગની સામે. તો યુધિષ્ઠિરના જેટલા નખ હતા ને બધા કાળા પડી ગયા. એના બધા જ નખ ગુલાબી હતા, સારા નખ હતા. પણ જેવા ગાંધારીએ જોયા ને નખ, બધા જ નખ કાળા પડી ગયા. આટલી બધી તાકાત ગાંધારીની અંદર હતી. ખાલી એક આંખની દ્રષ્ટિ સંયમમાં રાખેલી તો હવે 10 ઇન્દ્રિયોની સંયમમાં રાખી તો કેટલી તાકાત ઉત્પન્ન થાય. એટલે આજે આપણે બાપાને કહીએ છીએ ને, મહંત સ્વામી મહારાજ, કે બાપા અમારી સામે તમે દ્રષ્ટિ કરો. અને બીજાને આપણે કહેવું પડે કે તારી દ્રષ્ટિ સંયમમાં રાખ. બાપાને આપણે કે દ્રષ્ટિ કરો અમારી પર. કેમ? તમારી દ્રષ્ટિમાં જ એવી દિવ્યતા રહેલી છે કે જેના દ્વારા અમારી અંદર એક પ્રકારની શક્તિનો સંચાર થશે. આ સંયમ વૃત્તિ એની અંદર બતાવવામાં આવી. તો બાપાએ એક મોબાઈલના માધ્યમ દ્વારા આપણને એક સુંદર એ સંદેશો આપ્યો. એટલા માટે એરિસ્ટોટલ, ગ્રીકના તત્વચિંતક, એનું એક બહુ સુંદર વાક્ય રહેલું છે. એટલે હું તમને અંગ્રેજીમાં એનું વાક્ય સંભળાવું કે આઈ કાઉન્ટ હિમ બ્રેવર who overcomes his desires than him who conquers his enemies for the
હાર્ડેસ્ટ વિક્ટરીઝ ઇઝ ઓવર સેલ્ફ. આ એને કહેલું છે. એટલે કે દુશ્મનો કરતા તમારી ઈચ્છા ઉપર તમે વિજય પ્રાપ્ત કરો ને એ મોટો વિજય છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરો તો સારો જ છે, પણ આપણી ઈચ્છાઓ, જે કામ ક્રોધાદિક ની ઈચ્છાઓ રહેલી છે, એ ઈચ્છાઓ પર આપણે વિજય પ્રાપ્ત કરીએ ને એ બહુ જ મોટામાં મોટો વિજય રહેલો છે. એટલે ઈચ્છાઓને ટાળવી ક્યારે ટળે? ઇન્દ્રિયોનો સંયમ આવે તો. આ શરૂઆત રહેલી છે. એટલે ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં બધી જ જગ્યાએ આપણે થોડુંક ધ્યાન રાખવું કે આપણી વૃત્તિઓ ક્યાંય બહેકતી તો નથી ને. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા બહુ રાજી થયા આ વાસુદેવભાઈ બાલાણી પર કે તમે મોબાઈલનો ત્યાગ કર્યો. એનો મતલબ એવો થયો કે ઘણા વિષયનો ત્યાગ કરી દીધો. આજે મારે કેવું નથી, પણ છતાંય ઈચ્છા છે એક વડીલોને વિનંતી કરવાની. ઘણા નવરા બેઠા બેઠા એમને ફેરવતા હોય છે વડીલો, આમ જોયા જ કરતા હોય, જોયા જ કરતા મજા આવ્યા રાખે. તો વડીલોએ મોબાઈલની અંદર યુટ્યુબમાં આમ ફેરવા નહીં રાખવાનું, મજા આવે આમ ફેરવા રાખો ને તમે, પણ એ વખતે કંઈક તમારે સાંભળવાનું. છોકરાઓને રોકવા ઘરા છે. આજે અત્યારે એક સ્ટેટિસ્ટિક્સ છે એ પ્રકારનું કે છોકરાઓ લગભગ ઓન એન એવરેજ 1.5 થી 2 કલાક મોબાઈલની અંદર આ કાઢે છે. અને અમદાવાદના સાયબર કાફે એસોસિએશનના પ્રમુખ એમણે એક રિવ્યૂ આપ્યો કે અત્યારનું યંગ જનરેશન મોટા ભાગનું જે સર્ફિંગ કરવા આવે છે અથવા તો કરે છે એ લોકો ખરાબ જોવા માટે જ બધું કરતા હોય છે. એટલે તમારા ઘરની અંદર દીકરા દીકરીઓ હોય એ લોકોને પણ આવો એક સુંદર ઉપદેશ આપવો, પ્રેમથી હેતથી સમજાવીને જો આપણે કરીશું તો આપણા દીકરાને દીકરીઓ આમાંથી બચી જશે અને સંયમ રાખતા શીખશે, જેથી કરીને સારા ટકા લાવશે, સારું ભણશે, સારો બિઝનેસ કરશે અને સારી રીતે જીવનની અંદર પ્રગતિ કરી શકશે. અહીંયા આગળ સ્વામી બાપાએ આ પ્રકારનો એક બહુ સુંદર આપણને ઉપદેશ આપ્યો. તારીખ 29/6/2023 ગુરુવાર સ્વામી શ્રી ટોરોન્ટોની અંદર વિરાજમાન છે અને દેવપોઢી એકાદશી, જે અષાઢ સુદ એકાદશી એટલે દેવપોઢી એકાદશી. હવે પરમ પૂજ્ય સ્વામીશ્રી એ વખતે બહુ સુંદર એક વાત કરી રહ્યા છે. સ્વામીજી કહો આ સત્સંગ દીક્ષા ગ્રંથ મહારાજ અને ગુણાતીત ગુરુઓનું સ્વરૂપ છે. અને પછી સ્વામીશ્રીએ કહ્યું કે વિશ્વાસ રાખી અને આપણા ઘરની અંદર અથવા તો ઘર મંદિરની અંદર આ સત્સંગ દીક્ષા ગ્રંથ રાખવો અને દરરોજ જ્યારે બહાર જઈએ તો સ્વામી કે થોડોક વાંચીને જઈએ અને થોડુંક સાંભળીને જઈએ. જો એવી રીતે કરીશું તો સ્વામી કે સાક્ષાત્કારની સ્થિતિ પ્રાપ્ત થશે. અદ્ભુત બાપા ઉપદેશ આપે છે. સત્સંગ દીક્ષા ગ્રંથ મારા ખ્યાલથી બધાના ઘરે હશે, હવે તો બધાના ઘરે રહેલો છે અને બધા જ પૂજાની અંદર કે બીજા ત્રીજા વાંચતા પણ હશે. સ્વામી બાપાએ એક અનુરોધ આપણને કર્યો કે આપણે દરરોજ જો વાંચીશું તો આપણે સાક્ષાત્કારની સ્થિતિને પ્રાપ્ત કરી શકીશું. સ્વામી આગળ 3 શ્લોકો અવશ્ય વાંચવા, એટલે કે એની અંદરથી 3, 4, 5 જેટલા આપણને સમય મળે એટલા શ્લોકો દરરોજ વાંચવા. હવે આ ગ્રંથ ઉપર આપણે તો અહીંયા આગળ ઘણું સાંભળ્યું છે અને કોરોના કાળની અંદર આ ગ્રંથ ઉપર લગભગ મેં 76 પ્રવચનો કર્યા, કલાકના. એ 76 પ્રવચનો કર્યા. આખો ગ્રંથ છે એટલો સુંદર બાપાએ લખેલો છે તો આપણને એવું થાય કે ખરેખર સાંભળવા જેવો એક ગ્રંથ રહેલો છે. પણ સ્વામી આગળ અનુરોધ કરે છે કે ભગવાનનું મહારાજનું સ્વરૂપ છે. હવે ગ્રંથ ભગવાનનું સ્વરૂપ, હા, કારણ કે શિક્ષાપત્રીની અંદર મહારાજે કહેલું છે મદ રૂપમ ઇતિ મદવાણી માન્યયમ પરમ આદરાત. આ શિક્ષાપત્રી છે મારું સ્વરૂપ છે, એને તમારે પરમ આદર થકી
માનવી, એની આજ્ઞા બરાબર રીતે પાળવી. તો શાસ્ત્ર ભગવાનનું સ્વરૂપ હોય છે, વાંગમય સ્વરૂપ, એટલે કે વાણી રૂપી સ્વરૂપ આ ભગવાનનું રહેલું છે. જેમ ભાગવતની અંદર પણ એક શ્લોક આવે છે કે તેનૈવ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરેહે, એટલે કે ભગવાનનું આ એક વાંગમય સ્વરૂપ રહેલું છે. ત્રણ ભગવાનના સ્વરૂપ છે, એક તો શાસ્ત્ર, બીજું મંદિર અને ત્રીજું સત્પુરુષ કેતા સંત. આ ત્રણ ભગવાનના સ્વરૂપો રહેલા છે. સંત માટે તો નિષ્કુળાનંદ સ્વામી કહેલું છે કે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. બરાબર, આપણે ઘણી વખત જાણીએ છીએ કે સંત ભગવાનનું સ્વરૂપ છે. હવે શાસ્ત્ર પણ ભગવાનનું સ્વરૂપ રહેલું છે. મહારાજે આલોકની અંદર પોતાનો દેહ 49 વર્ષ રાખ્યો. 49 વર્ષ પછી મહારાજ આલોકમાંથી વિદાય લઈ અને પોતે જાય છે અક્ષરધામની અંદર સ્વતંત્ર થકા. મહારાજે ઘણી આજ્ઞાઓ કરી, ઘણું બોલ્યા મહારાજ. પહેલા 20 વર્ષ મહારાજ જે બોલ્યા હતા એ ક્યાંય બહુ જાજું લખાયેલું નથી. હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામીએ લખ્યું છે. મુક્તાનંદ સ્વામી મહારાજની સાથે હતા એટલે નોટ બનાવી, એમાંથી આધારાનંદ સ્વામી આ ગ્રંથ બનાવ્યો. પણ છેલ્લા 10 વર્ષ એટલે કે 76 થી 86, મહારાજ 1886માં ધામમાં ગયા, આપણે જાણીએ છીએ સંવત. તો 10 વર્ષનો ઉપદેશ મહારાજનો લખાયેલો છે, સચવાયેલો છે. એમાં છેલ્લું વર્ષ તો 9 મહિના તો મહારાજનો ઉપદેશ લખાયેલો જ નથી. મહારાજ ધામમાં ગયા ને પેલા 9 મહિના પહેલા મહારાજે કંઈ ઉપદેશ તો આપ્યો હશે, પણ એ ક્યાંય લખાયેલો બહુ જાજો રહેલો નથી. તો મહારાજનો 10 વર્ષનો ઉપદેશ વચનામૃતની અંદર સચવાયેલો છે, અન્ય શાસ્ત્રોમાં સચવાયેલો છે, શિક્ષાપત્રીની અંદર પણ મહારાજનો ઉપદેશ રહેલો છે. મહારાજ ઘણું બોલ્યા છે, પણ મહારાજ આલોકમાંથી વિદાય લઈને જતા હતા ત્યારે છેલ્લી વાત કરે છે, કેટલી અગત્યની હોય. મહારાજ હવે આલોકમાંથી અદૃશ્ય થવાના છે અને મહારાજે છેલ્લે કહ્યું કે છેલ્લી વાત એ છે માની લેજો રે, શિક્ષાપત્રી પ્રમાણે સહુ રે જોરે, શિક્ષાપત્રી માહી અમે રેશું રે, એમાં રહી સહુને સુખ દેશું રે. મહારાજ કે અમારી છેલ્લી આજ્ઞા રહેલી છે કે શિક્ષાપત્રીમાં હું રહું છું અને એમાં રહી અને તમને બધાને ઉપદેશ આપું છું. એટલે હવે સત્સંગ દીક્ષામાં પણ મહારાજ રહ્યા હોય ને, એમાં રહીને પણ આપણને ઉપદેશ આપતા હોય. વચનામૃત પણ ભગવાનનું સ્વરૂપ છે, એમાં રહીને આપણને ઉપદેશ આપતા હોય. એટલે શાસ્ત્ર ભગવાનનું સ્વરૂપ રહેલા છે અને દરરોજ 3 ટચ રાખવો અને રાખવો જ. અત્યારે આપણે મહંત સ્વામી મહારાજને ક્યાં અડી શકવાના હતા? આપણે અડી નથી શકવાના. અત્યારે અમારે મુશ્કેલ થઈ ગયું, તમારી તો વાત જ દૂર થઈ ગઈ ને. તમારે તો હવે બાપાને અડવું હોય તો કેટલું દૂર છે, અતિશય દૂર થઈ ગયું. અંદર તો કાચની કેબિનમાં બાપા હોય છે, અંદર કોઈ હરિભક્ત જ જતા નથી. હાર પહેરાવાનો હોય તો બહારથી જ આમ પહેરાવી દે, અથવા તો એ હાર સંતો પહેરાવે બાપાને. કોઈ હરિભક્ત લગભગ બાપાને નજીક જઈ અને હાર પહેરાવે એવું અત્યારે આપણે વાતાવરણ જોતા નથી. બહુ મુશ્કેલ થઈ ગયું, કારણ કે બાપાની 92 વર્ષની ઉંમર થઈ ગઈ. એટલે ઇન્ફેક્શન લાગી જાય, અને એક વખત ઇન્ફેક્શન લાગી જાય પછી એમાંથી બહાર આવવું થોડું અઘરું પડે બાપાના સ્વાસ્થ્ય પ્રમાણે. એટલે પૂજ્ય સંતોએ અને ડૉક્ટરોએ આ પ્રકારની વ્યવસ્થા કરેલી છે. તો બાપાને અડવું અત્યારે અઘરું થઈ ગયું. અમે સંતો પણ બાપાની નજીક માસ્ક પહેરીને જઈએ છીએ, બરાબર છે, માસ્ક પહેરીને અમે પણ જઈએ છીએ, એમને અમે પણ જતા નથી. અને એ પણ બાપા જ્યારે અંદર હોય, બાપા સવાર બપોર ને સાંજ 3 ટાઈમ જમતા હોય, હવે અમને દર્શન નથી થતા. બાપા જે અંદર રૂમમાં પહેલાં તો બાપા જમતા એટલે 3 બધા સંતોને દર્શન થતા, બધું થતું. હવે અમારે પણ તમારી જેમ પૂજામાં જ લાભ લેવાનો. એ પૂજામાં પૂરું થાય એટલે એ બાપા રૂમમાં પોતે જતા રહે. એટલે પછી અમને બીજે દિવસે મળે છે, જેમ તમને બીજે દિવસે મળે છે એવી રીતે. પણ છતાંય થોડાક સંતો માટે હજુ સુલભ રહેલા છે, કારણ કે
જે દિવસે રજાનો દિવસ હોય ત્યારે સંતોની વચ્ચે બાપા પૂજા કરવા આવે, પણ કાચમાં જ પૂજા કરતા હોય અંદર, પણ નજીકથી બધા સંતોને લાભ મળે, કોઈક વખત હાર પહેરાવાનો લાભ મળે, અને બાપાની આજુબાજુ જે પૂજાની વ્યવસ્થા કરવાની હોય એ પણ લાભ બધા સંતોને મળે, ચરણ સ્પર્શ વગેરે વગેરે. પણ તમારા માટે આ વસ્તુ દુર્લભ અત્યારે થઈ ગઈ છે. તો હવે બાપાને ટચ કેવી રીતે આપણે કરવું? અમારે ઊંચી આંગળી કરાવી છે અત્યારે. જેને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ગાદી ઉપર આવ્યા પછી, ગાદી ઉપર આવ્યા પછી બાપાનો આમ ચરણ સ્પર્શ કર્યો હોય એવા ઊંચી આંગળી કરો તો જો કેટલા ઓછા રહેલા છે, કેટલા ઓછા. બાકી કોઈ ચરણ સ્પર્શ કર્યો નથી. અને હવે થઈ શકે એવી શક્યતા નથી. પાછી હવે થઈ શકે એવી કોઈ શક્યતા રહેલી નથી. તો હવે બાપાને આપણે અડી નહીં શકીએ. હવે ઘણા મુમુક્ષુઓ 2-5 વર્ષની અથવા તો 7-8 વર્ષની જે સત્સંગની અંદર આવ્યા હોય એ લોકો તો બાપાને અડીવાના પણ નથી, એનો ચરણ સ્પર્શ કરી શકવાના નથી. તો કઈ રીતે એ બાપાને નજીકથી જોઈ શકે, જાણી શકે, અથવા તો એનો ચરણ સ્પર્શ કરી શકે, લાભ લઈ શકે? અઘરું છે. હવે તો બાપાનું સ્વરૂપ સત્સંગ દીક્ષા ગ્રંથ છે. મદરૂપમિતિ મદવાણી માન્યમ પરમાદરાત. અહીંયા આગળ તમે મૂર્તિના દર્શન કરો, નાઈ ધોઈ અને તમે મૂર્તિનો ચરણ સ્પર્શ કરી શકો. આ મૂર્તિને અડો એટલે અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણ બેઠા છે એને તમે અડી ચૂકેલા છો. જો તમારે આ મૂર્તિના દર્શન દર્શન તો આપણે કરી જ રહ્યા છે, પણ મૂર્તિનો તમારે સ્પર્શ કરવો હોય, નાઈ ધોઈ જાઓ, સંત શાંતિથી સરસ રીતે નાઈ ધોય અને તમે અડી શકો પ્રેમથી. પૂજારીને પરવાન એક વખત લાભ લો, પૂજારી દ્વારા આરતીનો લાભ લો, બીજી ત્રીજી રીતે લાભ લો. તો આ એક લાભ છે જીવનની અંદર. આ પ્રતિષ્ઠિત મૂર્તિ રહેલી છે, ભગવાનનું સ્વરૂપ છે, અને મંદિર પણ ભગવાનનું સ્વરૂપ રહેલા છે. એટલે દરરોજ વચનામૃત સ્વામીની વાતો, શિક્ષાપત્રી કે સત્સંગ દીક્ષા ગ્રંથ ભલે કદાચ વાંચો નહીં તો એક વખત અડો તો ખરાવ, અડો તો ખરાવ, એને ટચ તો કરો વચનામૃત. અત્યારે ઊંચી આંગળી ન કરાવાય વારે વારે પાછું કે વાંચો છો કે નથી વાંચતા, પણ વાંચજો, એમ વચનામૃત વાંચજો. તમારા મોબાઈલની અંદર વચનામૃત હવે આવી ગયેલો છે. એટલે ભગવાનનું આ સ્વરૂપ રહેલું છે. સત્સંગ દીક્ષા કે પછી શિક્ષાપત્રી કે વચનામૃત આ વાંગમય સ્વરૂપ છે. અને આ સત્સંગ દીક્ષાની અંદર બાપાએ બધું જણાવી દીધું છે. લૌકિક દ્રષ્ટિએ શાસ્ત્રનો બહુ જ મહિમા છે. આપણા મહાપુરુષોએ કહેલું છે, અનેક સંશયો છેદી પરોક્ષાર્થસ્ય દર્શનમ સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ યસ્ય નાસ્તિ અંધ એવ સહ. બધાનું લોચન શાસ્ત્ર છે. જેને વાંચતા નથી એ ખરેખર આંધળા જ રહેલા છે. એટલા માટે દરરોજ વાંચવા થોડા. અને જેટલા ઘરડા છે ને તો ખાસ આપણી અક્ષરવાડીમાં અહીંયા આગળ લગભગ 25-50 બેસતા હોય છે અહીંયા આગળ. તો દરરોજ વાંચવા, અને ખાલી વાંચવા નહીં, એનું થોડુંક મનન કરું. અને આપણા ઘરની અંદર, તમારા ઘરમાં આજે ને આજે વ્યવસ્થા કરજો. બધા હરિભક્તોને વિનંતી કરું, તમારા ઘરમાં જે ઓલો ટેબલ હોય ને, ત્રિપોય તેની ઉપર દરરોજ વચનામૃત ને સ્વામીની વાતોનું પુસ્તક મૂકી રાખો. અને ઘરમાં એક નિયમ બનાવો કે ઘરની બહાર નીકળે એટલે વચનામૃત અને સ્વામીની વાતો ઉપર હાથ મૂકીને બહાર નીકળજો. તો વાતો 1 મહિનામાં આખું ઘરનું વાતાવરણ બદલાઈ જશે, દિવ્યતા બદલાઈ જશે. આપણા ઘરમાં સ્વામીની વાતોને વચનામૃત હોય ત્યાં મૂકી જ રાખવાનું. ઈચ્છા થાય તો 2 લીટી વાંચી લો, ઈચ્છા થાય તો થોડુંક વાંચીને બહાર નીકળો. જો આવું કરશો તો ઘરની અંદર ભગવાનની સાથે તમે રહેલા છો અને એક પ્રકારનો જબરજસ્ત આનંદ આવશે. એ વાત પરમ પૂજ્ય સ્વામી બાપાએ આપણને બતાવી. અહીંયા આગળ બરાબર 9:01 વાર છે. એટલે આજે ખાસ બધાને વિનંતી છે કે જ્યાં સુધી વિદાય મંત્ર ન બોલાય અને જ્યારે તમે 9:05 આ હોલમાંથી નીકળી શકશો, એટલે કોઈ પણ હરિભક્ત આ મર્યાદા રાખી અને વચ્ચેથી ઊભા ન થઈ જાય. અથવા તો અહીંયા આગળથી જો કરે તો 3-4 મિનિટ હું વહેલું પૂરું કરી દઈશ,
3-4 મિનિટ હું વહેલું પૂરું કરી દઈશ, પણ બરાબર એકદમ 9:05 તમે અહીંયા આગળથી વિદાય લઈ શકશો. બધું આપણું 5 મિનિટની અંદર પૂરું થઈ જશે. એટલે શાંત ચિત્તે આપણે બધા સાંભળીશું. અત્યારે આમ એવું કહે છે કે થોડીક ઉતાવળ આપણે કરીએ તો આગળનું જે બધું કલાકનું ભેગું કરવું એ જતું રહે. તો શાંત ચિત્તે વિદાય મંત્ર બોલી અને પોથીને કહેતા અહીંયા આગળ એ પ્રણામ કરી, ઠાકોરજીને પ્રણામ કરીને વિદાય લેશું તો આપણા જીવમાં આ વાત ઉતરશે. ઉતાવળ કરીએ આ વાત ઉતરેવી નથી. તો મહારાજને પ્રાર્થના કરીએ કે આપણા જીવની અંદર આ વાત દ્રઢ થાય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની